યોજના જે છે એ કોને મળવા પાત્ર છે? ધારો કે કોઈ બાળકના મમ્મી પપ્પા બંને નથી અને બાળક ત્રીજી વ્યક્તિ પાસે રહીને ભણે છે, એટલે કે દાદા દાદી, નાના નાની, કાકા કાકી, કોઈ ફુવા એમની સાથે રહીને બાળક ભણતું હોય તો સરકાર, રાજ્ય સરકાર દ્વારા દર મહિને 3000 રૂપિયાની સહાય ભણવા માટે આપવામાં આવે છે 18 વર્ષ સુધી. કેવા બાળકોને? 18 વર્ષ સુધીના બાળકોને અને જેના મમ્મી પપ્પા ના હોય તેવા બાળકોને. અને બીજો ક્રાઇટેરિયા એવો છે, ધારો કે કોઈ બાળકના પિતા ગુજરી ગયા હોય અને માતાએ બીજા લગ્ન કર્યા હોય અને બાળક ત્રીજી વ્યક્તિ પાસે રહીને ભણતું હોય તો પણ આ પાલક માતા પિતા યોજનાનો લાભ મળવા પાત્ર છે. અને ત્રીજો ક્રાઇટેરિયા એવો છે, ધારો કે કોઈ બાળકના પિતા મરણ પામ્યા હોય અને માતા મરણ પામ્યા હોય અને પિતાએ બીજા લગ્ન કર્યા હોય અને બાળક ત્રીજી વ્યક્તિ પાસે રહીને ભણતું હોય તો એવા બાળકોને પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે. પણ પિતા પુનઃલગ્નમાં એમને બાળકને 5 વર્ષ સુધી જ લાભ મળવા પાત્ર છે. અને ધારો કે કોઈ દીકરીને આ યોજનાનો લાભ મળે છે, પાલક માતા પિતા યોજનાનો, તો એ દીકરીને 18 વર્ષ સુધી લાભ તો મળશે દર મહિને 3000 રૂપિયાનો. પરંતુ 18 વર્ષ થાય એટલે આ યોજના બંધ થઈ જશે અને એ દીકરી જ્યારે પણ લગ્ન કરશે તો એ દીકરીને લગ્ન સહાય 2 લાખ રૂપિયા મળવા પાત્ર થશે લગ્ન સહાયમાં. પણ કોને? કે